આજરોજ રાજ્ય સરકાર તેમજ અમારા ડીજીપી સાહેબ ગાંધીનગરનાઓની સૂચના અન્વયે જે ટ્રાફિક સપ્તાહ 1 મહિનાનું જે રાખવામાં આવેલ છે તેનું આજરોજ ગોંડલ અક્ષરધામ મંદિર ખાતે એનું સેમિનાર યોજવામાં આવેલો, જેમાં ખાસ ભાવનગરથી પધારેલા અજયભાઈ જેવી શાહ સાહેબ, અમારા બંને પીઆઈ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ગોંડલના તેમજ બહોળી જગ્યામાં ટ્રાફિક પોલીસ, પછી અમારા ટીઆરબીના જવાનોને તમામને આ સેમિનાર જે રોડ સેફટી છે એ બાબતે તેની સમજણ આપવામાં આવેલી. સ્વામીજી દ્વારા ઉદ્ઘોષ જે કરવામાં આવેલા, જે કેવી રીતે ટ્રાફિકથી આપણે બચી શકીએ અને આપણી કેવી રીતે જિંદગી મહામૂલી છે એને બચાવી શકીએ એ બાબતે આજરોજ ગોંડલમાં રોડ સેફટી અન્વયે સેમિનાર રાખવામાં આવેલો હતો. તેમજ આ અનુસંધાને ગોંડલ સ્વામિનારાયણ મંદિર ખાતે એક મોટું સેમિનાર પોસ્ટરનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જુદા જુદા એક્સિડન્ટ થયેલા ફોટા પણ બતાવવામાં આવેલા હતા. અજયભાઈ દ્વારા કેવી રીતે એક્સિડન્ટ થાય અને આપણે કેવી રીતે નિવારી શકીએ એની બહોળી પ્રસ્તુતિ આપવામાં આવેલી છે. મહેરબાન અમારા એસપી રાજકોટ રૂરલ જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા શુભ સંદેશો આપવામાં આવેલો, આઈજી સાહેબ રાજકોટ રેન્જ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવેલો. આમ રોડ સેફટી બાબતે આપણે શું તકેદારી રાખવામાં આવેલી તેનું આ સેમિનારમાં વિસ્તૃત